ચલો બાળકો, તો હવે આજે આપણે જોઈ લઈએ તો કે પ્રકાશીય ઉપકરણો. ચેપ્ટર નંબર જે 9 છે એમાં શરૂઆતમાં આપણે જોયું તો કે કિરણ પ્રકાશશાસ્ત્ર, તો એના વડે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, પૂર્ણાંતરિક પરાવર્તન આવી બધી ઘટનાઓ જોઈ હતી. હવે આપણે એ જે ઘટનાઓ છે બરાબર, એનો ઉપયોગ કરીને આપણે આજે શું જોઈશું તો કે પ્રકાશીય ઉપકરણો, જેમ કે સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, આ બધું કઈ રીતે કામ કરે છે એની વાત કરીશું. તો આ જેટલી બી વસ્તુઓ છે, જેમ કે સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, એ શેના માટે વપરાય? તો જ્યારે કોઈ સૂક્ષ્મ કણ તરીકે રહેલી કોઈ વસ્તુ છે એને મારે મોટી કરીને જોવી છે, તો શેનો ઉપયોગ થાય? તો કે સાદું માઇક્રોસ્કોપ અથવા સંયુક્ત માઇક્રોસ્કોપ. કોઈ દૂર રહેલી વસ્તુ છે એને મારે નજીક જોવી છે, તો એના માટે શું વપરાય? તો કે ટેલિસ્કોપ. આજે આપણે વાત કરીશું તો કે માઇક્રોસ્કોપની. એમાં બંને માઇક્રોસ્કોપ આવી જશે, સાદું માઇક્રોસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ. તો સૌથી પહેલાં હું વાત કરીશ તો કે સાદું માઇક્રોસ્કોપ. તો જોઈ લઈએ. તો સાદા માઇક્રોસ્કોપને સમજતા પહેલાં તમને ખ્યાલ હોવું જોઈએ કે એમાં શેનો ઉપયોગ થશે. તો એમાં ઉપયોગ થશે તો કે બહિર્ગોળ લેન્સનો. તો સૌથી પહેલાં તો આપણે બહિર્ગોળ લેન્સ જ દોરી દઈએ. હવે આપણે શું કરીશું? આપણી જોડે બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સથી કેન્દ્ર લંબાઈ અથવા કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે આપણે વસ્તુ AB મૂકીશું. આપણે વસ્તુ AB લઈશું, બરાબર. અને આ જે વસ્તુ છે એને આપણે ક્યાં મૂકીશું? તો કે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે અથવા કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે મૂકીશું. હવે એના માટે શું કરીશું? તો આ લેન્સ છે, લેન્સથી વસ્તુનું અંતર આપણે લઈ લઈએ U, બરાબર છે. ચલો, હવે આમાંથી આપણે બે પ્રકાશના કિરણો લઈ લઈએ. બંને પ્રકાશના કિરણો ક્યાંથી લઈશું? તો કે જે ટોચ દેખાય છે ને બિંદુ A, ત્યાંથી લઈશું. તો આ પહેલું પ્રકાશનું કિરણ. હવે મુખ્ય અક્ષ જે છે થોડી લંબાઈ દઈએ આ રીતે. એવી રીતે બીજું પ્રકાશનું કિરણ અહીંથી જ લઈશું, પણ એ ક્યાંથી પસાર થશે? પ્રકાશીય કેન્દ્રમાંથી. ચલો, એવી રીતે આ પ્રકાશના કિરણનું શું થશે? વક્રીભવન થશે, બરાબર છે. અહીંયા શું હોય તો કે અવલોકનકાર હોય. હવે આ જે અવલોકનકાર છે એ આ વસ્તુ AB ને જુએ છે. કોની મદદથી? લેન્સની મદદથી. તો આ જે અવલોકનકાર છે એને આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં દેખાશે? તો કે આપણા મનુષ્યના નજીક બિંદુના અંતરે. હવે માની લો કે આપણી જે પ્રતિબિંબ છે AB નું પ્રતિબિંબ છે, એપ્રોક્સિમેટલી હું અહીંયા બતાવી દઉં કે અહીંયા દેખાતું હશે, બરાબર છે. આ જે વસ્તુ AB છે એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં દેખાતું હશે? અહીંયા દેખાતું હશે એવું માની લઈએ. અને આ જે પ્રતિબિંબ છે એ લેન્સથી કેટલા અંતરે હશે? તો કે નજીક બિંદુના અંતરે હશે. હવે તમારા માટે નજીક બિંદુ અંતર એટલે શું? તો ઓલરેડી તમે ધોરણ 10ની અંદર ભણી ગયા છો કે હું લેન્સની એટલે કે આપણી જે આંખ છે એની લેન્સની કેન્દ્ર લંબાઈમાં સહેજ પણ ફેરફાર કર્યા વગર જે અંતરે હું વસ્તુને સ્પષ્ટ જોઈ શકું એ અંતરને શું કહેવાય? તો કે નજીક બિંદુ. જેમ કે હું કોઈ વસ્તુને છે ને 10 સેન્ટીમીટરના અંતરે રાખું, તો તમે નોર્મલ આંખો રાખશો ને તો તમને વસ્તુ ઝાંખી દેખાશે. મારે વસ્તુને જોવી હોય તો આંખનો જે લેન્સ છે એમાં ફેરફાર કરવો પડે તો નજીક રહેલી વસ્તુ મને દેખાય. એવી રીતે દૂર રહેલી કોઈ વસ્તુ છે એને મારે જોવી હોય તો પણ મારે થોડું એડજસ્ટ કરવું પડે. પણ જો હું નજીક બિંદુના અંતરે વસ્તુ મૂકું તો મારે આંખમાં કોઈ જ ફેરફાર કર્યા વગર હું એ વસ્તુને સરળતાથી જોઈ શકું. તો એ અંતર કેટલું મનુષ્ય માટે? તો મનુષ્ય માટે નજીક બિંદુ છે 25 સેન્ટીમીટર. ઇન શોર્ટ, 25 સેન્ટીમીટરના અંતરે કોઈ વસ્તુ રહેલી હોય તો હું આંખને નાની મોટી કર્યા વગર પણ એ વસ્તુને આરામદાયક જોઈ શકું. તો મારે આ જે વસ્તુ AB છે એને મારે મોટી કરીને જોવી છે, અને એ પણ મારે આંખને તકલીફ આપ્યા વગર. તો લેન્સથી વસ્તુનું પ્રતિબિંબ કેટલા અંતરે રચાવવું જોઈએ? તો કે નજીક બિંદુના અંતરે. એને આપણે બતાવીશું કેપિટલ D, બરાબર છે. તો આ જે વસ્તુ AB છે એનું પ્રતિબિંબ આ રહ્યું. હવે લેન્સ જે બાજુ વસ્તુ જે બાજુ છે એ જ બાજુ પ્રતિબિંબ. એનો મતલબ કે તમને અહીંયા પ્રતિબિંબ કેવું મળશે? આભાસી. બીજું ચત્તું,
બરાબર, અને કેવું મળશે? મોટું મળશે. ક્લિયર? ચલો, તો તમે અહીંયા જોઈ શકો છો કે લેન્સથી વસ્તુનું અંતર કેટલું છે? યુ. પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો લેન્સથી અહીંયા નજીક બિંદુ અંતરે રચાય છે. તો હવે આપણે મેથેમેટિકલી સ્ટેપ દ્વારા જોઈ લઈએ. તો સૌપ્રથમ લેન્સ માટે ગાઉસનું સમીકરણ વાપરીએ. તો લેન્સ માટે ગાઉસનું સમીકરણ તો 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. 1/u છે ને એને હું કરતા બનાવી દઉં, એટલે કે જમણી બાજુ લઈ દઉં, 1/f લઈ જાઉં ડાબી બાજુ. તો 1/v - 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u. બંને બાજુ હું શું કરીશ? v વડે ગુણી નાખીશ. બંને બાજુ v વડે ગુણતા, બરાબર છે? ચલો, તો અહીંયા v વડે ગુણું, અહીંયા v વડે ને અહીંયા v વડે ગુણી નાખીએ તો v/v માઇનસ v/f ઇઝ ઇક્વલ ટુ v/u. અહીંયા તો v કેન્સલ, શું વધ્યું? 1 - v/f ઇઝ ઇક્વલ ટુ v/u એટલે શું થાય? તો કે મોટવણી થાય લેન્સની. યાદ હોય તો, કારણ કે m બરાબર લેન્સની મોટવણી v/u. બરાબર છે? હવે આમાં હું ફેરફાર કરીશ. શું કરશો ફેરફાર? પરંતુ v એ શું છે? તો લેન્સ વડે જે પ્રતિબિંબ રચાય છે ને એનું અંતર. તો પ્રતિબિંબ અંતર કેટલું છે? d. હવે લેન્સની ડાબી બાજુ રચાય છે પ્રતિબિંબ, એટલે આ શું આવશે? માઇનસ. તો v બરાબર આવશે -d. એને હું અહીંયા મૂકી દઉં તો મને m ઇઝ ઇક્વલ ટુ મળશે 1 - -d/f. એટલે m બરાબર મને શું મળશે? 1 + d/f. તો જ્યારે વસ્તુનું પ્રતિબિંબ મને નજીક બિંદુના અંતરે મળે તો મારે લેન્સની મોટવણીનું સમીકરણ આ વાપરવું પડે. ફરીથી ક્લિયર કરજો કે વસ્તુ જે છે, બરાબર, એનું પ્રતિબિંબ આ રહ્યું, એ મને નજીક બિંદુના અંતરે મળે તો મારે લેન્સની મોટવણી શોધવી હોય તો આ ઇક્વેશન હું વાપરી શકું. માની લો કે પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો હવે એની વાત કરીએ. જો લેન્સ વડે રચાતું પ્રતિબિંબ અનંત અંતરે હોય તો હવે તમારે મોટવણીનું ઇક્વેશન થોડું બદલાઈ જશે. તો જુઓ શું કરીશું. તો આપણે સૌથી પહેલા એક મુખ્ય અક્ષ દોરી દઈએ. હવે અહીંયા મુખ્ય અક્ષ છે ને, ત્યાં એક વસ્તુ AB દોરી દઈએ. AB. હવે હું શું કરીશ? વગર લેન્સે શું કરીશ? આ વસ્તુ AB ને જોઈશ. બરાબર છે? લેન્સનો ઉપયોગ કર્યા વગર હું શું કરીશ? વસ્તુ AB ને જોઈશ. તો અહીંયા સમક્ષિતિજ દિશા અને દ્રષ્ટિ રેખા બંને વચ્ચે ખૂણો કેટલો રચાશે? θ_O. બરાબર છે? હવે હું વગર લેન્સે વસ્તુને જોઉં છું, તો વગર લેન્સે મારે વસ્તુને સ્પષ્ટ જોવી હોય તો આ વસ્તુ કેટલા અંતરે હોવી જોઈએ મારી આંખથી? નજીક બિંદુના અંતરે. બીજું, વસ્તુની ઊંચાઈ હું લઈ લઉં h. તો અહીંયા પહેલા તો લખાણ લખીએ. જો વસ્તુને લેન્સનો ઉપયોગ કર્યા વગર જોવી હોય તો વસ્તુ નજીક બિંદુ અંતરે હોવી જોઈએ. બરાબર છે? હવે દ્રષ્ટિ રેખા અને સમક્ષિતિજ રેખા સાથે અહીંયા ખૂણો કેટલો છે? θ0. આકૃતિ પરથી ખૂણો અહીંયા આપણે વિધેય વાપરીશું tan θ0. તો સામેની બાજુ h
છેદમાં પાસેની બાજુ આવશે ડી. ચલો હું h ને કરતા બનાવી દઉં તો ડી tan θ0. બરાબર છે. આને હું કહી દઈશ સમીકરણ નંબર 1. અને હવે હું શું કરીશ, લેન્સનો ઉપયોગ કરીશ અને લેન્સ વડે જે પ્રતિબિંબ રચાય છે અનંત અંતરે રચાય છે. બરાબર છે. અને એના માટે હું ફરીથી આ પ્રોસિજર કરીશ. તો જુઓ, તો ફરીથી આપણે આ મુખ્ય અક્ષ, અહીંયા શું છે લેન્સ, તો માની લો કે અહીંયા શું છે વસ્તુ AB છે. હવે વસ્તુને મેં ક્યાં મૂકેલી છે તો કે મુખ્ય કેન્દ્ર પર, એટલે અહીંયા બતાવી દઈએ AB. પ્રકાશીય કેન્દ્રથી અંતર કેટલું થશે વસ્તુનું તો કે કેન્દ્ર લંબાઈ જેટલું. બરાબર છે. હવે એમાંથી બે પ્રકાશના કિરણો લઈ લઈએ. બરાબર. હવે આ બંને પ્રકાશના કિરણો ક્યાં આપણી આંખમાં દાખલ થશે? હવે બંને પ્રકાશના કિરણોને હું પાછળ લંબાવું તો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય ખબર? અનંત અંતરે. તો હવે વસ્તુને કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે ગોઠવતા પ્રતિબિંબ અનંત અંતરે મળે. બરાબર છે. ઓકે. હવે માની લો કે અહીંયા ખૂણો કેટલો રચાય છે θi. તો હું ફરીથી tan વિધેય, તો tan θi. સામેની બાજુ AB એટલે કે વસ્તુની ઊંચાઈ આવશે h upon શું આવશે પાસેની બાજુ f. તો θi છે. બરાબર. ખૂણો નાનો છે તો એમાં tan વિધેય અવગણીએ તો θi is equal to h upon f. એવી રીતે અહીંયા થોડું બાળકો ફરીથી ધ્યાન આપી દેજો. અહીંયા હું tan વિધેય અવગણું તો θo is equal to h upon d થશે. બરાબર છે. ચલો હવે તમે પેલું ઇક્વેશન જોયું હશે, m is equal to પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. તો આને શું કહેવાય? રેખીય મોટવણી કહેવાય. એવી જ રીતે તમારે અહીંયા જોવાનું આવશે કોણીય મોટવણી. તો હવે કોણીય મોટવણી, તો કોણીય મોટવણી m is equal to θi upon θo. θi ની વેલ્યુ છે h by f, θo ની વેલ્યુ છે h by t. h કેન્સલ તો મોટવણી તમને શું મળશે તો કે d by f. ખ્યાલ આવ્યો? તો આ જે મોટવણી મળી એ શેના માટે મળી કે જ્યારે વસ્તુ વડે રચાતું અથવા વસ્તુનું જે પ્રતિબિંબ છે અનંત અંતરે હોય તો તમારે મોટવણીનું ઇક્વેશન આ વાપરવું પડે. અને માની લો કે વસ્તુનું જે પ્રતિબિંબ છે એ નજીક બિંદુના અંતરે હોય તો તમારે મોટવણી આ વાપરવી પડે. ક્લિયર? તો આ જે વાત હતી એ શેની વાત હતી? સાદું માઇક્રોસ્કોપ. સાદા માઇક્રોસ્કોપની અંદર એક જ લેન્સ વપરાય. હમણાં આગળ વાત કરીશું સંયુક્ત માઇક્રોસ્કોપ, તો એમાં બે લેન્સનો ઉપયોગ આવે. એક આવે નેત્ર કાચ અને બીજું આવે વસ્તુ કાચ. બરાબર. તો બે પોર્શનમાં ધ્યાન રાખવાનું. બે પોર્શનમાં શું ધ્યાનમાં રાખવાનું કે અહીંયા જો વસ્તુ નજીક બિંદુના અંતરે રચાય તો આ મોટવણી વાપરવાની, અને જો વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો પછી તમારે આ મોટવણીનું ઇક્વેશન વાપરવાનું. હવે આ જે મોટવણી છે એનો ઉપયોગ શેમાં થશે તો કે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર. કેમ કે એમાં બે લેન્સ હશે. એક લેન્સની મોટવણી છે નાના જેટલી જ થશે. હવે હમણાં ડિટેલમાં વાત કરીએ. બરાબર. એક લેન્સની મોટવણી આટલી જ હશે. બીજો જે લેન્સ હશે એની મોટવણી આપણે શોધવાની રહેશે. અને પછી આપણે શું મેળવીશું તો કે બે લેન્સ ભેગા થઈને લેન્સનું સંયોજન થશે અને સંયુક્ત મોટવણીનું ઇક્વેશન મેળવીશું. તો જોઈ લઈએ આગળ. ઓકે. ચલો તો હવે જોઈ લઈએ તો કે સંયુક્ત માઇક્રોસ્કોપ. મેં કીધું એ પ્રમાણે તો આમાં બે લેન્સનો ઉપયોગ થશે. એક નાનો લેન્સ હશે અને બીજો મોટો લેન્સ હશે. મોટો લેન્સ હશે એની કેન્દ્ર લંબાઈ વધુ હશે, નાનો લેન્સ હશે એની કેન્દ્ર લંબાઈ ઓછી હશે. તો જોઈ લઈએ. સૌથી પહેલા તો કીધું એ પ્રમાણે મુખ્ય અક્ષ દોરવાની આવશે. તો આ મુખ્ય અક્ષ. હવે આપણે શું દોરીશું? સૌથી પહેલા નાનો લેન્સ. બરાબર છે. અને બીજો આપણે શું લઈશું? મોટો લેન્સ. કંઈક આ રીતે.
બરાબર છે. હવે શું કરીશું? સૌથી પહેલા આને શું કહેવાય ખબર? વસ્તુ કાચ કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય ઓબ્જેક્ટિવ લેન્સ. પછી આને કહેવાય નેત્ર કાચ. ઇંગ્લિશમાં કહેવાય આઈપીસ. બરાબર છે. ચલો હવે આખી વસ્તુ સમજીએ. તો માની લો કે અહીંયા વસ્તુ એ બી છે. બરાબર. હવે એમાંથી આપણે બે પ્રકાશના કિરણો લઈ લઈએ. તો પહેલું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, બીજું પ્રકાશનું કિરણ આપણે આ રીતે બતાવી દઈએ. હવે બરાબર છે. ચલો, તો આ બે પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈને ક્યાં આપાત થશે? તો કે આ જે બીજો લેન્સ છે ને નેત્રકાચ એના ઉપર આપાત થશે. તો આ જે પ્રકાશના કિરણો આપાત થયા, બરાબર, ક્યાં આપાત થશે? તો કે નેત્રકાચ ઉપર. તો એનું પ્રતિબિંબ અહીંથી દેખાશે. ફરીથી સમજો, આ શું છે? વસ્તુ કાચ છે. વસ્તુ કાચથી યુ અંતરે એક વસ્તુ રહેલી છે. બરાબર છે. હવે આ શું છે? મુખ્ય કેન્દ્ર B1 હું કહી દઉં. બરાબર છે. તો પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર B1 તે કેટલું હશે? કેન્દ્ર લંબાઈ જેટલું. હવે ઓબ્જેક્ટિવ લેન્સ છે તો એની કેન્દ્ર લંબાઈ આપણે બતાવીશું FO. બરાબર છે. હવે આ બંને પ્રકાશના કિરણો જ્યાં ભેગા થશે ત્યાં આ વસ્તુ AB નું પ્રતિબિંબ રચાશે. તો અહીંયા જોશો તમે આ બંને પ્રકાશના કિરણો ભેગા થાય છે. બરાબર છે. A', B'. હવે આ જે પ્રકાશ આ લેન્સ વડે જે પ્રતિબિંબ રચાય છે ક્યાં રચાશે? તો આ જે નેત્રકાચ છે ને એના મુખ્ય કેન્દ્ર પાસે રચાશે. બરાબર. FE. ફરી સમજો કે વસ્તુ કાચ વડે જે પ્રતિબિંબ રચાય છે એ ક્યાં રચાશે? તો કે નેત્રકાચ છે, આઈપીસ છે, એના મુખ્ય કેન્દ્ર પાસે રચાશે. ફરીથી સમજો, હજી રિપીટ કરું છું કે આ લેન્સ છે જેનું નામ છે વસ્તુ કાચ. વસ્તુ કાચથી યુ અંતરે વસ્તુ AB રહેલી છે. હવે આ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ મળશે A', B'. ક્યાં રચાશે વસ્તુનું પ્રતિબિંબ? તો કે જે બીજો લેન્સ છે ને નેત્રકાચ એના મુખ્ય કેન્દ્ર પાસે રચાશે. તો આઈપીસની કેન્દ્ર લંબાઈ FE. બરાબર છે. હવે જુઓ, માની લો કે અહીંયા ખૂણો કેટલો છે? બીટા. બરાબર. હવે આ જે વસ્તુની હાઈટ હશે એટલી જ હાઈટ અહીંયા આવશે. બરાબર. ઓકે. આ વસ્તુ H, આ પ્રતિબિંબની ઊંચાઈ H'. હવે આ બીટા હોય તો આ પણ શું થાય? બીટા જ થાય. બરાબર છે. ચલો, તો વસ્તુ કાચ વડે જે પ્રતિબિંબ રચાશે એ કેવું હશે? મોટું, ઉલટું અને વાસ્તવિક હશે. હવે આ જે પ્રતિબિંબ છે આના માટેનું એ નેત્રકાચ માટે શું હશે? તો કે વસ્તુ તરીકે વર્તશે. બરાબર. એટલે નેત્રકાચ વડે જે પ્રતિબિંબ રચાશે એ ઘણે દૂર એટલે કે અહીંયા ક્યાંક રચાશે. બરાબર. અહીં ક્યાંક રચાશે. એટલે કેવું હશે? મોટું, વિવર્ધિત થયેલું, ઉલટું અને પાછું કેવું હશે? આભાસી હશે. આ લેન્સ વડે જે પ્રતિબિંબ રચાશે કેવું હશે? ઉલટું હશે, મોટું હશે અને કેવું હશે? આભાસી હશે. જ્યારે આ લેન્સ વડે રચાતું જે પ્રતિબિંબ હશે એ કેવું હશે? ઉલટું, મોટું અને વાસ્તવિક હશે. ચલો, તો સૌથી પહેલા હું અહીંયા નામ આપી દઉં POB1. તો આકૃતિ પરથી હવે તમને મારે કહેવાનું રહી ગયું કે આપણે હવે કામ શું કરવાનું છે. તો તમને યાદ હોય તો હમણાં સાદા માઇક્રોસ્કોપની અંદર આપણે શું મેળવી હતી? મોટવણી મેળવી હતી. એવી જ રીતે આપણે હવે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર પણ શું મેળવીશું? મોટવણી મેળવીશું. હવે તમારે અહીંયા કરવાનું શું કે આ આંખ છે, આંખની નજીક જે કાચ છે એને શું કહેવાય? આઈપીસ. આઈપીસની મોટવણી કેટલી હશે ખબર? આની પહેલા આપણે જે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર જોયું હતું અને એમાં જે મોટવણી મેળવી હતી એ મોટવણી આ નેત્ર કાચની એટલે કે આઈપીસની હશે. બરાબર છે. એટલે તમારે કોની હવે મોટવણી શોધવાની? વસ્તુ કાચ એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સની. પછી આની મોટવણી ગુણ્યા આની મોટવણી કરશો ને એટલે સંયુક્ત માઇક્રોસ્કોપની મને મોટવણી મળશે.
તો આપણે અત્યારે પ્રોસિજર ફોલો કરીએ છીએ. તો આકૃતિ પરથી ત્રિકોણ POB1 માટે તો અહીંયા હું tan વિધેય વાપરીશ. tan બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો OP છેદમાં OB1 બરાબર છે. ચલો tan બીટા ઇઝ ઇક્વલ ટુ OP ની વેલ્યુ કેટલી? OP તો એ તો વસ્તુની ઊંચાઈ જેટલું જ છેદમાં OB1 તો એ તો કેન્દ્ર લંબાઈ FO ઓબ્જેક્ટિવ લેન્સની. ચલો એમાં H ને કરતા બનાવી દઈએ તો FO tan બીટા સમીકરણ નંબર 1. એવી રીતે ત્રિકોણ A', B', B1 માટે ફરીથી tan વિધેય વાપરીએ તો tan બીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ આવશે A', B' છેદમાં B1, B'. હવે tan બીટા ઇઝ ઇક્વલ ટુ A', B' એટલે શું આવે? પ્રતિબિંબની ઊંચાઈ H' છેદમાં B1, B' ને શું કહેવાય ખબર? ટ્યુબ લંબાઈ કહેવાય. હવે તમે કહેશો આ શું છે? તો ટ્યુબ લંબાઈ એટલે શું? તો કે વસ્તુ કાચનું મુખ્ય કેન્દ્ર અને નેત્ર કાચનું મુખ્ય કેન્દ્ર બંને વચ્ચેના અંતરને શું કહેવાય? તો કે ટ્યુબ લંબાઈ કહેવાય. બરાબર. તો આપણે અહીંયા શું બતાવીશું? કેપિટલ L, જ્યાં કેપિટલ L એટલે ટ્યુબ લંબાઈ કહેવાય. બરાબર છે. ચલો H' ને હું કરતા બનાવી દઉં તો L tan બીટા સમીકરણ નંબર 2. હવે આપણે મોટવણીનું ઇક્વેશન વાપરીએ. મોટવણી M ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. હવે આ જે મોટવણી છે કોની શોધીએ છીએ? ઓબ્જેક્ટિવ લેન્સની. તો MO વડે બતાવીશું. તો MO ઇઝ ઇક્વલ ટુ H' બરાબર શું છે? L tan બીટા છેદમાં H ની વેલ્યુ છે આપણી જોડે FO tan બીટા. તો આ બે કેન્સલ. તો ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી મળી L/FO સમીકરણ નંબર 3. હવે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી તેને હું બતાવીશ M વડે. તો ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી ગુણ્યા આઈપીસની મોટવણી. તો ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી L/FO ઇન્ટુ આઈપીસની મોટવણી તો હમણાં મેળવ્યું હતું D/FE. બરાબર છે. તો આ શું થયું? સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી થઈ. બરાબર. જે પ્રમાણે તમે સમજ્યું એ પ્રમાણે તમારે થિયરી લખવાની, એના ઉપરથી તમારે આ લખાણ લખી નાખવાનું. બરાબર છે. એમ તો આ વર્ષે ડિલીટેડ પોર્શનમાં છે. બરાબર છે આ થિયરી. એટલે તમારે ખાલી સમજવાની આવશે. તૈયાર કરવાની હોય તો પહેલાં તો આકૃતિ તૈયાર કરજો. જો તમે JEE નીટ માટેની તૈયારી કરતા હો તો આકૃતિ ખાસ તૈયાર કરજો. કેમ કે તમને ખબર હશે વસ્તુ ક્યાં છે, નેત્ર કાચ વડે પ્રતિબિંબ ક્યાં રચાય છે, આઈપીસ માટે વસ્તુ કોણ હશે, આઈપીસ માટે પ્રતિબિંબ ક્યાં રચાય છે, ટ્યુબ લંબાઈ FO, FE આ બધી વસ્તુ તમને ખબર હશે ને તો તમે આવી એક્ઝામને તમને ઇઝીલી ક્લિયર કરી શકશો. અને આ તમારી ઇક્વેશન્સ યાદ રાખવા પડશે. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ લઈશું તો ટેલિસ્કોપ છેલ્લી થિયરી છે ચેપ્ટરની. પછી આપણે શરૂઆત કરીશું તો કે દાખલાઓની. ઓકે.